કોઈ માને કે ના માને કે સોશિયલ મીડિયાના પાવરથી ઘણા બેનિફિટ બી છે અને ઘણા બેડ હેબિટ બી છે, પણ આજે શું બેનિફિટ થઈ શકે છે, કોઈની લાઈફ બદલાઈ શકે છે અને વર્લ્ડની અંદર કોઈ વ્યક્તિ ફેમસ થઈ શકે છે, તો આજે એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે આપણા ઇન્ડિયન એસ્ટ્રોનોલે, જે ઓરિજિનલ એસ્ટ્રોનોલ છે એ છે યુએસનો. હવે આ ભાઈને જ્યારે પહેલાંની વાત કરો ત્યારે પહેલાં છે ને એને લાઇક્સ નથી, એને ખાલી માત્ર 400 ફોલોવર્સ હતા એને એના એકાઉન્ટની અંદર. પણ જ્યારે એને આ યુએસના એસ્ટ્રોનલની કોપી કરવાનું ચાલુ કરી, સેમ ટુ સેમ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એના જેવા, પેલો લક્ઝરી લાઈફ માટે ફેમસ છે કે લોસ એન્જેલાની અંદર એનો મોટો વિલા છે, એ પોતે સારી સારી બ્રાન્ડ જોડે ડીલો કરે છે અને સવારથી ડેલી રૂટીનની અંદર એ એવા વિડીયો ઉતારે છે કે એના એટલા બધા સબસ્ક્રાઇબ ને એટલા વર્લ્ડમાં ફેમસ છે ને, કન્ટ્રીઓમાં જઈને પણ એ વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો છે એસ્ટ્રોનલ યુએસનો. હવે એ જ ફોલો આપણા ઇન્ડિયન એસ્ટ્રોનલ એક છોકરાએ મધ્યપ્રદેશના ગ્વાલિયર ગામના યોગેન્દ્ર ઇન્ડિયન એસ્ટ્રોનલ સેમ કોપી મારી અને સેમ ટુ સેમ પેલો લક્ઝરી લાઈફની અંદર લાઈક દેટ ઉઠતો હોય પોતાની લાઈફમાં, તો આ આપણો જે વ્યક્તિ ખરો ને એ પોતાના ધાબા ઉપર અથવા તો પોતાના ઘરની અંદર પોતાની ધાબળો લઈને ઉઠે, સાથે એની જોડે બધા કપડા આપવાવાળા પેલાના માટે માણસો હોય, અને એના મમ્મી પપ્પા તો તેને ભાઈ તો બ્રધર એને હેલ્પ કરે, વિડીયો માટે એને ઇલેક્ટ્રિક આવે છે ને ઈ રિક્ષા એનો ઉપયોગ કરે, પેલો લક્ઝરીઝ કારનો ઉપયોગ કરે. આજે એક વિડીયો એક એવી આવી ગઈ કે જે ઓરિજિનલ એસ્ટ્રોનલનો મળી ગઈ, એને એક કોમેન્ટ મારી આ ઇન્ડિયન એસ્ટ્રોનલની અંદર કે આને 5 લાખ લાઈક મળશે ને આ પોસ્ટની અંદર, રીલ્સની અંદર, તો હું એની સાથે ઇન્ડિયા આવીને કોલેબોરેશન કરીશ વિડીયોમાં. પછી એને કોમેન્ટ મારી કે ફરી જો આને આટલી લાઈકો મળશે તો હું આને ઇન્ડિયા આવીને આટલી લાઈકો મળશે તો ઇન્ડિયાને આને હું કાર આપીશ. આજે ફાઇનલી એ વ્યક્તિ ઓરિજિનલ એસ્ટ્રોનલ એ ઇન્ડિયા આવ્યો છે. થેન્ક યુ. સોશિયલ મીડિયાનો પાવર જુઓ કઈ જગ્યાથી ક્યાં કનેક્શન આપે છે. અને અત્યારે ભાઈ ત્યાં આવ્યા પછી એ વ્યક્તિને મળ્યો અને વ્યક્તિને મળીને એટલો ઇન્સ્પાયર થયો છે, જે ઓરિજિનલ એસ્ટ્રોનલ છે યોગેન્દ્ર દેશી, એના પર ઘણા લોકોએ કોમેન્ટો મારી હતી કે સસ્તો એસ્ટ્રોનલ ને આ ને બધાએ મજાક બી ઉડાવી હતી એની. પણ આજે એ મજાક એની એટલી બધી ફરી કે ઓરિજિનલ એસ્ટ્રોનલ છે અમેરિકા લોસ એન્જેલાથી એ આ વ્યક્તિને મળવા આવ્યો, ને આજે એને એ બી કીધું કે હું તને અમેરિકા લઈ જઈ, મારા લોસ એન્જેલાની અંદર યુએસની અંદર હું તને લઈ જઈશ. એને એ બી કીધું કે તું બહુ હાર્ડ વર્કિંગ કરે છે અને તારું વિડીયો એડિટિંગ કોણ કરે છે, કારણ કે પેલા જો આખી ટીમો છે અને આ વ્યક્તિ એટલો ગરીબ હોવા છતાં જો આટલું પાવરફુલ રીતના કામ કરી શકતો હોય તો ક્યાંક ના ક્યાંક એ વ્યક્તિનું આમ ટેલેન્ટ છે. અને અમુકનું ટેલેન્ટ એવું લાગે છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બહાર આવી રહ્યું છે. અંદરથી ખુશી હતી અને કે ભાઈ મને અમેરિકા જોવા મળશે, એમ કે આ સોશિયલ મીડિયાનો પાવર છે કે કોઈ એક સામાન્ય વ્યક્તિને બી આજે આટલો ફેમસ કરી શકે છે અને એક લક્ઝરી લાઈફ સુધી બી પહોંચાડી શકે, લક્ઝરી લાઈફના વ્યક્તિ જોડે બી પહોંચાડી શકે છે. તો ક્યાંક ના ક્યાંક તમારામાં બી ટેલેન્ટ છુપું તો સોશિયલ મીડિયાના માધ્યમથી એવું લાગે છે ક્યાંક ના ક્યાંક બહાર આવી શકે છે. જય હિન્દ, જય ભારત.